ડ્રાઈવરને અત્યારે તો રસ્તામાં જો એક તો ડીઝલ નથી મળતું અને જ્યાં ત્યાં ડીઝલ ખૂટે ત્યાં રોડ ઉપર ઊભું રહેવું પડે છે અને જે ગાડી 5 દીએ એને પાછી આવવાની હોય એ 15 દીએ આવે છે એટલે ખૂબ ને ખૂબ ડ્રાઈવર માટે અત્યારે તકલીફ છે. 3 ગાડી અત્યારે ઓલરેડી ચોટીલા પડી છે ડીઝલ વાકે. ખૂબ કપરી પરિસ્થિતિ છે કારણ કે જે ઇન્સ્ટોલ આવતું હોય હપ્તો આવતો હોય અત્યારે અમારે કીધે કોઈ રીતે પહોંચાણ થાય એવું જ નથી. જે 10 દિવસમાં થતી 20 દિવસે ટ્રીપ થાય છે ને ખર્ચા ડબલ હે છે. ગમે એમ કરીને સગવડતા તો કરવી પડે કે 1 થી 5-10 લીટર જે પેટ્રોલ પંપે મળે ત્યાંથી લઈ આવીને પેટ્રોલ પંપ સુધી પોગાડીને ત્યાં 12 કલાક 24 કલાક ડીઝલ ન મળે ત્યાં સુધી અમારે રોકાવું પડે છે. ત્યાં નો હોટલ હોય નહીં જમવાનું હોય. ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. શું કે રાજકોટવાળા મજામાં, પરંતુ આ ટ્રક ડ્રાઈવર મજામાં નથી. ડીઝલમાં ભાવમાં અત્યારે વધારો થાય છે અને આ ટ્રકવાળાને જેટલું ડીઝલ પૂરતું છે ને એટલું ડીઝલ મળતું નથી માર્કેટમાં. આના કારણે આ લોકોને કેટલી નુકસાની થાય ને એ જાણવા માટે હું આજે આવી ગયો રાજકોટના ટ્રક યાર્ડની અંદર અને અહીંના લોકોથી આપણે પૂછશું કે એને કઈ કઈ તકલીફ પડે. એમાં પછી ટ્રાન્સપોર્ટવાળા આવી જાય, ડ્રાઈવર આવી જાય અને આ ટ્રકના ઓનર પણ આવી જાય. ડીઝલમાં ભાવ વધ્યો અને અત્યારે માર્કેટમાં મળતું નથી, એનાથી તમને કેટલી નુકસાની થઈ? નુકસાનીમાં તો એવું છે કે જે અહીંથી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માલ સામાનની હેરાફેરી માટે બહુ તકલીફ પડે છે. ખાસ કરીને જે રસ્તામાં તકલીફ પડે છે, જે અહીંથી ગાડી 200-500 કિલોમીટર દૂર હોય ત્યાં ડીઝલ ન મળે એટલે ડ્રાઈવર ને માલિક બે એટલા રસ્તામાં રહેવાનું 1 થી 2 દિવસ થાય છે. તો અત્યારે આ સમયગાળામાં ગયા વર્ષે તમારે કઈ રીતનો ધંધો હતો ને આ વર્ષે કેવું છે? ગયા વર્ષે સારું હતું, આના કરતાં કોરોના કાળે સારો હતો. લોકડાઉન હતું તો પણ ડીઝલ ને બધું ચાલુ હતું. અત્યારે નથી લોકડાઉન, નથી ડીઝલ મળતું. અત્યારે હાલની પરિસ્થિતિ કોરોના કાળ કરતાં વધારે ખરાબ છે. 250 થી 300 ગાડી ઓલરેડી ઊભી રહી ગયેલી છે. એનું મેઇન રીઝન છે ડીઝલના હિસાબે ગાડીઓ નથી જતી. એના પાછળનું બીજું રીઝન છે ટ્રાન્સપોર્ટેશન, જે ટ્રાન્સપોર્ટ બ્રોકર છે એ છે, પછી પરચુરણ બુકિંગવાળા છે એ હેરાન છે અને ગાડીવાળા હેરાન છે. એની પાછળનું રીઝન મેઇન કારણ તો ડીઝલ જ છે કે ભાઈ ડીઝલના હિસાબે માલ નથી મળતો તો ગાડી ગમે ત્યાં જાય છે, ઊભી રહી જાય છે, ડીઝલ મળતું નથી. એનાથી ડ્રાઈવરો બહુ વધારે હેરાન છે. કદાચ ઓનર અમે અહીંયા હોય, અમે અહીંયા બેઠા હોય, પણ રસ્તામાં જે જાય છે અહીંથી અમે ગમે એવી રીતના કરીને ડીઝલ મળી જાય તો લઈ લઈએ, પણ રસ્તામાં ક્યાંય મળતા નથી. એટલે મેઇન કારણ અત્યારનું હાલ ફિલહાલનું ડીઝલ. તો અત્યારે ટ્રકમાં તમને કેટલા લીટર ડીઝલ મળે છે પેટ્રોલ પંપેથી? કોઈ જગ્યાએ 1000 રૂપિયાનું, કોઈ જગ્યાએ 2000 રૂપિયાનું, 15 લીટર, 20 લીટર, કોઈ જગ્યાએ સારું એવું સેલિંગ હોય, મોટો પંપ હોય તો વધીને 5000 રૂપિયાનું. તો અહીંથી તમારે છેક ક્યાં સુધી ગાડી જાય છે? અમારે છત્તીસગઢ લગી રાયપુર જાય છે ગાડી, જઈને પાછી આવે નાગપુર જાય છે, રાયપુર જાય છે, બેંગ્લોર જાય છે, હૈદરાબાદ જાય છે, વિજયવાડા જાય છે. આ બધી જગ્યા ઉપર ગાડીઓ જાય છે. એમાં ડીઝલ અમારે 1000 લીટર, 900 લીટર, 1000 લીટર આવું ડીઝલ જોતું હોય છે અમારે. એ ડીઝલ અમને રસ્તામાંથી નહીં ક્યાંય મળતું નથી. જે કન્ડિશન ગાડીની એવી છે કે ભાઈ ચોથા દિવસે આ ગાડી ત્યાં કણે પહોંચીને ખાલી થઈ જવી જોઈએ. એ 8 દિવસે 9 દિવસે ગાડી પહોંચીને ખાલી થાય. ખાલી કરીને પાછી ત્યાંથી રિટર્નમાં પાછી ભરવાની. એ ભરીને વળી પાછી જ્યાં ચાલુ કરી તો પાછું ડીઝલ જોતું હોય અમારે. એ જોતું હોય તો 9-10 દિવસે પાછી આવે. જે અમારી ટ્રીપ 10, 11, 12 દિવસની છે, 22-23 દિવસની થઈ ગઈ છે. એટલે મોટો પ્રશ્ન અત્યારે ડીઝલનો ઊભો છે. તમે ટ્રાન્સપોર્ટવાળા છો, તમારે શું તકલીફ પડે છે? જેવું છે અત્યારે ડીઝલનો ભાવ વધી ગયો છે, ભાડા 1% પણ વધારો આવ્યો નથી, ઘટાડો આવ્યો છે. ડીઝલના ભાવમાં વધારો આવેલ છે. એનું પહેલાં ખાસ કરીને સરકારને કે ગમે એને જોવું જરૂરી છે. તો અત્યારે અહીંયા 250-300 ગાડી જે પ્રમાણે ભાઈ બોલ્યા અહીંયા પડી છે, તો આવું પેલા એક એવો કેસ બન્યો કે એકારે એટલી ગાડી અહીંયા સ્ટોપ થઈ ગઈ હોય? કોરોના કાળ હતું, લોકડાઉન હતું, તેથી એટલી ગાડીઓ ઊભી નથી. એના કરતાં અત્યારે જાજી ગાડીઓ ઊભી છે. તો એના કારણે અત્યારે આટલી ગાડી ઊભી છે તો કેટલા લોકોની સાયકલ અત્યારે સ્ટોપ થઈ ગઈ છે આના કારણે? બહુ જાજી. એના જો એક ટ્રક રહ્યો ને 15 જણાના ઘર હાકે, એક ટ્રક 15 જણાના ઘર હાકે, 16મો એનો માલિક હોય. 15 જણાનું ઘર હાકે, 16મો પછી માલિક એને કામે ટૂંકમાં. ઇન્સ્યોરન્સ વાળા લઈ લ્યો, આરટીઓ વાળા લઈ લ્યો, પેટ્રોલ ડીઝલ વાળા લઈ લ્યો, મજૂર લઈ લ્યો, ઓટો પાર્પેટ લઈ લ્યો, ડીઝલ વાળા લઈ લ્યો, ટાયર વાળા લઈ લ્યો. તો અત્યારે જે એના ડ્રાઈવરો છે એની ઈ કઈ રીતના ખર્ચા ઘટે છે? ઉના જેવું કે કેમ આ કોરોના કાળમાં જ્યારે ECS બંધ થઈ ગયા હતા એના જેવું આજકાલે લગભગ 99% એવું છે કે ભાઈ લોકડાઉન કરતાં પણ હડતાલની જરૂરી છે અત્યારે.
જે 10 દિવસમાં થતી 20 દિવસે ટ્રીપ થાય છે ને ખર્ચા ડબલ છે અત્યારે 800-900 જોતું પણ એના જેવું જે 10 દિવસે પાછી આવતી ને 20 દિવસ થઈ ગયા અત્યારે 10 દિવસનો સીધો વધારો થઈ ગયો એમાં. કેમ કે અમુક પંપે 10 લીટર 20 લીટર અમુક સારો હાઈવેનો પંપ હોય તો 50 લીટર આપે છે અમારે 900 લીટર તો જોઈએ છે ગાડીમાં હાલ. કોઈ જગ્યાએ એવું બને, 2 દિવસ 900 લીટર તો જોઈએ જ છે ટૂંકમાં એ કટકે પુરાવીને જાય છે. તો અત્યારે અહીંયા આપણા રાજકોટમાં કેટલા લીટર તમને મળી રહે વધુમાં વધુ? મળતું જ નથી. બાજુમાં 1/2 કિલોમીટર પંપ છે હાલો ને તમને લઈ જાઓ નાચ પાડી દેશે. સાવ ના પાડી દે. નાચ પાડી દે. તો તમે કઈ એવું જાણવાની ટ્રાય કરી કેટલોક સમય લાગશે શું છે હવે ડીઝલમાં? તો જાણવાની તો 100% ટ્રાય તો ચાલુ છે પણ ઓના જેવું કે મીડિયામાં બધે આવે જ છે કે ભાઈ જહાજ ત્યાંથી તમને શું રિસ્પોન્સ મળે? કેટલા દિવસનું કહે છે? ત્યાંથી તો જોયો કઈ જવાબ મળ્યો નથી હજી. ડ્રાઈવરને અત્યારે તો રસ્તામાં જો એક તો ડીઝલ નથી મળતું અને જ્યાં ત્યાં ડીઝલ ખૂટે ત્યાં રોડ ઉપર ઊભું રહેવું પડે છે અને જે ગાડી 5 દીએ એને પાછી આવવાની હોય એ 15 દીએ આવે છે એટલે ખૂબ ને ખૂબ ડ્રાઈવર માટે અત્યારે તકલીફ છે. અને હું તો એમ કહું સિંગલ મોટર માલિક જે ટ્રક ઓનર જે ખુદ ગાડી છે પોતાની હલાવે છે એની માટે તો અત્યારે કપરી પરિસ્થિતિ છે. તો તમારી પાસે ખુદની ગાડી હા, એવું છે? મારી પાસે ખુદની ગાડી છે, હું ખુદ ચલાવું છું અને ખૂબ કપરી પરિસ્થિતિ છે કારણ કે જે ઇન્સ્ટોલ આવતું હોય હપ્તો આવતો હોય અત્યારે અમારી કીધે કોઈ રીતે પહોંચાણ થાય એવું જ નથી. તો ક્યાંક ગાડી અધવચ્ચે તમે લાંબા રૂટમાં ગયા હોય ને વચ્ચે બંધ પડી ગઈ હોય તો ત્યારે ટૂંકમાં ડીઝલ પૂરું થઈ ગયું તો એવી સમયમાં તમે શું કરો ત્યારે? ગમે એમ કરીને સગવડતા તો કરવી પડે કે 5-10 લીટર જે પેટ્રોલ પંપે મળે ત્યાંથી લઈ આવીને પેટ્રોલ પંપ સુધી પોગાડીને ત્યાં 12 કલાક 24 કલાક ડીઝલ ન મળે ત્યાં સુધી અમારે રોકાવું પડે છે. ત્યાં નો હોટલ હોય નહીં જમવાનું હોય, ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. તો તમારી ઘરની ગાડી છે એમાં જે તમારો હપ્તો ભરતા તો અત્યારે તો સાયકલ બધી સ્ટોપ થઈ ગઈ તો હપ્તાનું કઈ રીતના સેટિંગ કરો છો? ચોક્કસ અમે પહેલા મહિનામાં 3 ટીપ મારીને અમારું જેમ તેમ કરીને મેન્ટેનન્સ ચલાવતા. જો કે આ છેલ્લા 5 વર્ષથી તો અમારો ધંધો ખડી ભાંગી ગયો છે પણ એમાંય જે આ ડીઝલની શોર્ટેજ આવી અત્યારે એમાં મહિનામાં 1 ટ્રીપ લાગે છે જેમાં અમારે મેન્ટેનન્સ હપ્તો કોઈ સગવડતા થતી જ નથી. તો સરકારશ્રીને અમારી એક જ ટ્રક સિંગલ મોટર માલિકની વિનંતી છે કે 3 મહિના સુધી હપ્તો લેટ કરે એનું જે કાંઈ હોય એ પાછળ લોન જવા દે જેથી કરીને અમે ટ્રક સિંગલ મોટર માલિક જે બધા છીએ એ શાંતિથી રહી શકી. નકર અત્યારે તો આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી. તમે ટ્રક ઓનર છો ગાડીના? હા, મારે 7-8 ગાડી છે અને 3 ગાડી અત્યારે ઓલરેડી ચોટીલા પડી છે ડીઝલ વાકે. કુવાડવા 10-20 લીટર ડીઝલ આપ્યું અત્યારે ચોટીલા પડી. 3 ગાડી હજી એમને પડી છે, ડીઝલનો કોઈ નેઠો આવતો નથી. હવે જ્યાં 10-10 લીટર આપે એમ કહીને પહોંચાડવી પડશે અને હજી ગાડી ભરેલી પડી છે, ડીઝલનું કાંઈ સેટિંગ આવતું નથી. એટલે અહીંથી ઈ જાતી હતી કે આવતી હતી ભરાઈને? 3 ગાડી તો હજી આવકમાં છે અને બીજી ગાડી આવકમાં છે. અટણી એમને અધવચ્ચે વચ્ચે પડી 2000 નું ડીઝલ આપે તો હરવે જેમ આપતા જઈને પહોંચાડતી જઈએ. તો અત્યારે તમારી સાયકલમાં કઈ રીતનું ઓલું થયું છે? બહુ પરેશાની છે, બહુ જ એટલે બહુ જ.